વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન પોથી યાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ અને રૂકમણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા। રાત્રિના સમયે લોક ડાયરો અને રાસ ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે। કથા દરમિયાન રાજ્યભરના સંતો મહંતો પણ ઉપસ્થિત રહે છે, જેમાં દુધરેજ વડવાડા મંદિરના મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ, લઘુ મહંત પૂજ્ય નાગરદાસ બાપુ, કોઠારી પૂજ્ય મુકુંદરામ બાપુ અને દુધે વડવાડા મંદિરના પૂજ્ય રામબાલકદાસ બાપુ સહિતના સંતો મહંતો અને આ પ્રસંગે રાજ્યભરના સંતો મહંતો લાભ લઈ રહ્યા છે। આજે કથાનો 5મો દિવસ જિગ્નેશ દાદાનો છે। આજે લગભગ 50,000 માણસો આ મંડપમાં કથાનું રસપાન કીધું। લગભગ 60થી 70,000 લોકો ભોજનનો પ્રસાદ લે છે। આજે વજા બાપાની 11મી પુણ્યતિથિ છે અને અમારા રબારી સમાજના 11મો સમૂહ લગ્ન પણ છે। જે સાંજના કાર્યક્રમમાં 45 દીકરીઓ આજે નવદંપતિના સમૂહ લગ્નમાં માન્ય અમારા કનીરામ બાપુ, રામબાલકદાસ સંતો પધારવાના છે। રાજકીય માણસોમાં ભૂપતસિંહ ચુડાસમા, જગદીશભાઈ મકવાણા, આઈ કે જાડેજા સાહેબ, બધા રાજકીય પણ આગેવાનો આવવાના છે। ત્યારે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ લગભગ 11મી તિથિ અને 11મો સમૂહ લગ્ન સંજોગો ભેગા થયા છે અને આજે બાપાની પણ 11મી પુણ્યતિથિ છે। આ સંજોગોમાં અમારો સમૂહ લગ્ન ખૂબ સારી રીતે ઉજવવાનો છે। ત્યારે અમારી નવદંપતિ ખૂબ સુખી થાય અને આના આશીર્વાદથી, વજા બાપાના આશીર્વાદથી આ દંપતી ખૂબ સુખી થાય એ અમારી ભગવાનને પ્રાર્થના છે। આભાર। વંદે માતરમ। જય વડવાળા। આજે વજા બાપાની કોઠારિયા ધામની પાવન ધરતી ઉપર આજે 5મો દિવસ છે। ભગવાન વિષ્ણુ પરમાત્માના દશાવતારની કથા છે અને એ કથામાં આજે 5મો દિવસ અને વજા બાપાની પણ 11મી પુણ્યતિથિ છે અને રબારી સમાજના સમૂહ લગ્ન પણ 11મા છે અને આજે ત્રિવેણી સંગમ મળ્યો છે। નાત ગંગા નાત વિહોતર અત્રે આવી છે અને સમસ્ત સમાજ આજે આ ઉત્સવને ઉજવી રહી છે। ત્યારે આજ બધા વિહોતરનાથ અને સમગ્ર સમાજ બહુ આનંદની લાગણી અનુભવે છે। આજે સાંજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે। અમારી રબારી સમાજની 45 દીકરીઓ પ્રભુત્વમાં પગલાં માંડશે। ત્યારે સાંજના સમયે અમારા જગતગુરુ કનીરામ બાપુ અને સાથે ત્રણેય જગ્યાના મહંતો, ગેડિયા ધામના મહંત, ધારાસભ્યશ્રી, તમામ આગેવાનોના આશીર્વાદ થકી અમારી દીકરીઓ લગ્ન જીવનમાં સુખી સંપન્ન થાય એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ। જય ભારત માતા કી જય।